भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभोर सुताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति भागवत स्वरूप भगवान तथा एमना बधाई अवतारो एमने कोटानु कोटी दंडवत प्रणाम। प्रभु कहे छे, हे भक्तो तमे स्पेशियल भक्ति
અતિ વધારે પ્રમાણમાં અસરકારક ભક્તિ અવતારોની કે પ્રાગટ્યની સતત કરવાથી સદાય કરવાથી ભગવાન પણ એવા ભક્તોનું સ્પેશિયલ ખાસ ધ્યાન રાખે છે. જેવી રીતે ભાગવતમાં આવે છે કથા, એમ જ જડભરતજીએ આવી ભક્તિ કરી હતી. ધ્રુવ પ્રહલાદજીએ પણ આવી ભક્તિ કરી હતી. બહુ કઠોર તપ, બહુ કઠણ ભક્તિ કહેવાય. મૂળ આ પ્રશ્ન શ્રીમદ ભગવત ગીતા 9મો અધ્યાય શ્લોક નંબર 22 મારફતે સમજાવવામાં આવ્યો છે. દેવો ભગવાનની પૂજા, પ્રાર્થના, સ્તુતિથી સ્વર્ગ મળે, પણ પુણ્ય કર્મ વપરાઈ જાય તો પાછો જન્મ લેવો પડે અને ત્યાંથી સ્વર્ગમાં પછી રાખે નહીં. એમ નથી કે એકવાર તપ કરી લીધું, પૂજા પ્રાર્થના કરી પછી સ્વર્ગ મળ્યું અને આપણે પસંદ કર્યું સ્વર્ગ, તો સ્વર્ગમાં રહેવાથી પછી કાયમ સ્વર્ગમાં રહેવું ન રાખે એમ કહેવાય છે. હા, આપણે જ્ઞાન નથી કે આવી રીતે આપણે રહ્યા નથી, પણ કથામાં એવું આવે છે કે સ્વર્ગમાં તમે પસંદ કરો રહેવાનું તો પુણ્ય કર્મના હિસાબે, ભક્તિના હિસાબે સ્વર્ગ મળે. પણ સ્વર્ગમાં રહેવાનો સમય ક્યાં સુધીનો? કે જ્યાં સુધી તમારી પાસે ભેગી કરેલી ભક્તિ પુણ્ય હોય બેલેન્સ, ત્યાં સુધી. પછી ખલાસ થઈ જાય એટલે સ્વર્ગમાં રાખતા નથી, પાછું જન્મ લેવાનું થાય ત્યાંથી. આ હિસાબ કંઈક જુદી જાતનો છે. હા, પણ અમને સમજવામાં જરાક વધારે તકલીફ પડી છે. આપને પણ થોડી તકલીફ પડશે, વાંધો નહીં આવે. પાછો જન્મ લઈને પાછું પુણ્ય કરીએ, પાછું સ્વર્ગ મળે, પણ પાછું વપરાઈ જાય, પાછું હેઠે જન્મ લેવા પડે. આવું કરવું, આવું પસંદ છે કે ના? આવું આમ લગભગ કોઈને પસંદ ન હોય. આપણે કથામાં એકવાર આવે છે, એ આપણે કહેશું તમને.
અને એ વખતે વિસ્તૃત કથા પણ કહીશું કે એક વાત તો પાકી કે કથામાં કૃષ્ણને ગોવાળો એમણે બધાએ કહ્યું હતું કે કાના અમારે સ્વર્ગમાં આવવું છે, વૈકુંઠમાં, સ્વર્ગમાં, વૈકુંઠ એટલે સ્વર્ગ કે એમ કંઈક, પણ પરફેક્ટ અર્થ નહીં કે અમને તું લઈ જા બસ ત્યાં અમારે રહેવું છે. પણ ત્યાં ગયા પછી એવો અનુભવ થયો કે અમારે અહીંયા નથી રહેવું ભાઈ, આ લોકો તો બહુ કપટી છે, કૂડા છે, અને એવું કહ્યું છે કે વૈકુંઠવાસી છે અતિ કૂડા, વ્રજના વાસી છે રૂડા, ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નથી રે આવું, વૈકુંઠ નથી આવું એમ કીધું છે ને. જેવા પછી તો કાંઈક એવું હોય છે, પણ કેવું હોય કેવું ન હોય એમાં ભગવાન શ્રી કૃષ્ણએ એવો દિવ્ય શ્લોક કહ્યો છે, અધ્યાય 9મો 22મો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા, એમાં કહ્યું છે અનન્યાશ્ચિંતયન્તો મામ, અનન્યાશ્ચિંતયન્તો મામ ये जनाः पर्युपासते, ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां, तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहामि अहम्, योगक्षेमं वहामि अहम्. આવો શ્લોક એનો અર્થ એવો છે કે જળ ભરતીએ સ્પેશિયલ ભક્તિ કરી હતી, કઠોર ભક્તિ કરી હતી, કઠિન ભક્તિ કરી હતી, અને સતત સદાય ભક્તિ જ કરતા. પ્રહલાદ, ધ્રુવ એમણે પણ સ્પેશિયલ ભક્તિ કરેલી, બીજા કોઈમાં ધ્યાન આપ્યું નહીં. અનન્યાશ્ચિંતયન્તો મામ, આવી રીતે બીજે ક્યાંય ધ્યાન આપ્યા વગર સતત સદાય ભગવાનમાં જ ધ્યાન આપે તે ભક્તએ, સતત ભગવાનમાં ધ્યાન આપે એવા ભક્તોએ કાંઈ પુરુષાર્થ, શ્રમ કે કોઈના સંપર્કમાં રહેવાનું જરૂરી નથી. આવા ભક્ત એનું બધું જ કાર્ય ઈચ્છા, સંકલ્પ ભગવાન પોતે
પૂરા કરવાની જવાબદારી લે છે. ભક્તએ માત્ર સતત સદા સ્પેશિયલ ભક્તિ કરવામાં ધ્યાન આપવાનું હોય છે. બસ આપણે ભાગવતીની કથા નિત્ય ભાગવત અંતર્ગત કરીએ છીએ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ. પ્રિય ભક્તો, ઉત્તમ ભક્તિ પ્રભુ બધું જ ભક્તનું કલ્યાણ કરે છે. એમાં કોઈ શંકા નથી અને શંકા કરવાની એ નથી હો. ભગવાનની ભક્તિ હવે તો આમ કરતા કરતા ઘટપણ આવી ગયું વાલા ભક્તો. તો હવે તો ઘટપણમાં તો પ્રભુની ભક્તિ કરવી અને આ જન્મની તો ખબર નહીં, પણ આવતો જન્મ તો સુધારી લેવો એમ ભક્તો કહે છે. આપણે ભગવાનને રાજી કરવા ઉત્તમ ભક્તિ આ ભગવાનની કૃપાથી જ ચાલુ કરી કહેવાય. બાકી તો એની ઈચ્છા ન હોય તો કાંઈ ન થઈ શકે. ભક્તો, તો તમે પણ સાથ આપો અને આપણે બધાય ઉત્તમ ભક્તિ કરીએ. નિકુંજ में बिराजे ઘનશ્યામ રાધે રાધે. તાલી પાડવાની જરૂર નથી. निकुंज में बिराजे घनश्याम राधे राधे. निकुंज में बिराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. निकुंज में बिराजे घनश्याम राधे राधे.
निकुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। सिर मोर मुकुट अधिराजे। सिर मोर मुकुट अधिराजे। कर कमलों में कंगना मणि है। कर कमलों में कंगना मणि है। सिर मोर मुकुट अधिराजे। सिर मोर मुकुट अधिराजे। कर कमलों में कंगना मणि है। कर कमलों में कंगना मणि है। कानों में कुंडलिया सोए। कानों में कुंडलिया सोए। दो नैनों में कजरा बसत है। दो नैनों में कजरा बसत है। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। मुरली वाले की महफिल सजी है। मुरली वाले की महफिल सजी है। कर कमली वाले की महफिल सजी है। मुरली वाले की महफिल सजी है। कमली वाले की महफिल सजी है। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे।
निकुंज में बिराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे। बोलिए भागवत स्वरूप भगवान की जय। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुर्मूर्तिः पूजा मूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु कृपा मोक्षमूलं गुरु कृपा। बोलिए बाल कृष्ण लाल की जय। श्री सुकवाच एक बार हे परीक्षित बलराम जी गोप गोवाळो बालकृष्ण સાથે રમતા હતા તેવા સમયે બલરામજીનું ધ્યાન પડી ગયું કે કૃષ્ણએ માટી ખાધી છે. ત્યારે યશોદાએ કહ્યું, કેમ કાના? તે માટી ખાધી? યશોદામાં એને બલરામજીએ ફરિયાદ કરી કે તરત જ યશોદા તો ઠપકો દેવા માંડ્યા. કાનો તો મોઢામાં કાંઈક ભર્યું હોય પછી બોલી તો ન હગે.
ઘણાય આ કળિયુગ છે ને તો નાના મોટા એ તમાકુ સોપારી ચૂનો આવું બધું મિલાવી અને મોઢામાં નાખતા હોય, એક બાજુના ભાગમાં રાખતા હોય, આખું મોઢું ભર્યું હોય અંદરથી. ત્યારે પછી બોલી ન શકે. અને આવું સતત ખાઈને તમાકુ ચૂનો સોપારી તો અંદર મોઢામાં રાસાયણિક ક્રિયા થાય અને ચાંદા પડે, દુખાવો થાય. અરે ઘણાને તો બહુ ખરાબ, આપણે નામે ન લેવાય એવું બધું થાય. અને સરકારી ચેતવણી તો આવે જ છે, સરકાર તો ના જ પાડે છે કે આ ઝેર છે ખાતા નહીં, એવું લખેલું હોય. અને માવો ખાતા હોય, રાખતા હોય મોઢામાં, એ લોકો બોલી ન હગે. મોટે ભાગે મોઢું હલાવીને આમ ઘણા ઉપરથી નીચે હલાવે, ઘણા બે બાજુની સાઈડમાં મોઢું હલાવે. ના પાડવી હોય તો બે બાજુની સાઈડમાં મોઢું હલાવે. તો કૃષ્ણ પણ ઈશારો કરી અને કૃષ્ણએ ના પાડી કે મેં માટી નથી ખાધી. એ મોઢું હલાવીને બે સાઈડમાં હલાવીને ઈશારાથી ના પાડી. બોલે ક્યાંથી? અંદર હમાય એટલું ભર્યું હોય. અને કહ્યું બાળકૃષ્ણએ, ના હમ ભક્ષિતવાન અંબ. અંબ એટલે માટી, ના હમ એટલે મેં નથી ખાધી. જશોદા કહે છે તારા મોઢામાં ભરી છે માટી, છતાંય તું ના પાડે છે કે નથી ખાધી માટી. આ તારા લોકો ખોટું બોલે છે. મિથ્યા વદંતી તાવકા. ત્યારે કૃષ્ણ કહે છે કે મારા અંદર જ બધું હોય, જે કાંઈ તો ઈ કાંઈ મેં ખાધું કહેવાય? મારાથી બહાર હોય, મારાથી આઘું હોય, મારાથી દૂર હોય, એ હું લઈ શકું અને અંદર પધરાવી શકું. આ બધું મારી અંદર જ છે માં. જમીન, પર્વતો, જંગલો, એ બધું મારી અંદર જ છે. તો મેં ખાધું ન કહેવાય. મારી અંદર જ હોય તો મેં ખાધું ન કહેવાય. યશોદા કહે છે કે તારી અંદર કેવી રીતે બધું, આખું બ્રહ્માંડ, પૃથ્વી, સમુદ્ર, જંગલો, પર્વતો
બધું તારી અંદર? તો કૃષ્ણ કે હા, માટી એ એટલે જ મેં ખાધી નથી, મારી અંદર જ છે બધી. ત્યારે યશોદા એને કૃષ્ણ કહે છે કે ખાતરી કરવી હોય એમાં અને તને શંકા હોય તો પશ્ય મેં મુખ, મારું મોઢું જોઈ લે. જશોદાએ મોઢું જોયું તો મોઢાની અંદર આખું બ્રહ્માંડ દેખાણું છે. જશોદા, કૃષ્ણ બધુંય દેખાય. પછી તો જશોદા દિવ્ય બાળક એને ભગવાન માનવા માંડ્યા કે આ બાળક એકવાર આની પહેલાં આવ્યું હતું, ત્યારે આચાર્યશ્રીએ કીધું હતું કે આ દિવ્ય બાળક છે, બ્રહ્મ સ્વરૂપ છે. બે જગ્યાએ દર્શન દીધા એમ આની પહેલાં એ કથામાં આવી ગયું અને અત્યારે આવી ગયું કે માએ જોયું તો આખું બ્રહ્માંડ દેખાણું. એટલે જ યશોદાએ માન્યું કે આ બાળક બ્રહ્મ સ્વરૂપ છે. આ બીજી વાર માન્યું, નહીતર મોઢામાં આટલું બધું દેખાય નહીં. અને યશોદા તો એને પૂજા કરવા માંડ્યા, એને ભગવાન માનવા માંડ્યા. હવે કૃષ્ણ એમ વિચારે છે કે મા યશોદા મને ભગવાન માનશે, મારી આરતી ઉતારશે અને એક બાજુ મને આસન ઉપર પધરાવશે, તો પછી મારે માની સાથે મજાક, માની સાથે બાળ લીલા, માની સાથે રમત કેવી રીતે કરવી? અને મારો હેતુ મારું બાળ સ્વરૂપ માને બતાવવા માટે નહીં, પણ આનંદ કરાવવા માટે, પસાર કરવા હું અહીંયા આવ્યો છું. કોઈને કોઈ હેતુ હોય. આપણે અહીંયા આવ્યા તો આપણે અહીંયા નિત્ય ભાગવત અંતર્ગત અહીંયા કોઈ કથા કેવી રીતે બહુ અઘરું પડે, પણ ભગવાને કીધું કે તમે ચાલુ કરો, તો આપણે ચાલુ કર્યું. અને ભગવાને આજ દિવસ સુધી આ નિત્ય ભાગવત અંતર્ગત ક્યારેય કથા ન કરી શક્યા હોય અને અફસોસ થાય એવું નથી કર્યું હો. હા, અને ભગવાનની કૃપા હોય તો જ કથા અમે કરવા જઈએ તો અમે પણ એવું જ બોધ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શીખીને હો. કે ક્યાંક કથા વાંચવા જઈએ ને તકલીફ પડે તો એને ને ભગવાનને બહુ છઠ્ઠું હોય, કાં અજ્ઞાનતાથી કરતા હોય, કાં
બેદરકારીથી કરતા હોય, કાં જાણી જોઈને કરતા હોય, કાં એને ખબર ન હોય કે આ શું કરે છે, અથવા તો આપણે શું કરીએ છીએ. તો આપણે ભાગવત કથા કરીએ છીએ અને ભાગવત કથાનું મહત્ત્વ આપણે એટલું સમજાવીએ અને આખા જગતમાં પંડિતો વક્તાઓ ભાગવત કથાનું મહત્ત્વ સમજાવતા હોય છે. પણ છતાંય જો કોઈને કોઈ રીતે ન સમજાતું હોય આપણી બાજુમાં જ, તો પછી આપણે કાંઈ ન્યા જઈને કોઈને કાંઈ સમજાવાય નહીં, કોઈને કાંઈ કહેવાય નહીં. કારણ કે આપણે ધીરજ ધારણ કરવી, ભગવાન કાંઈક રસ્તો કાઢશે એમ માનીને વાટ જોવી, અને ભગવાન રસ્તો કાઢવાના જ હોય, નહીંતર આપણને આ ફાવી જશે. જેવી રીતે એક છોકરો હતો ને, નિશાળમાં ભણતો હતો, ભણવા જતો હતો. એને એના વર્ગ શિક્ષકે એને બહુ સહેલા પ્રશ્નો પૂછ્યા, પણ એને આવડ્યા નહીં. 3-4 પ્રશ્નો પૂછ્યા પણ એને આવડ્યા નહીં. પછી શિક્ષક ગુસ્સે થયા કે આટલા સહેલા સવાલ પૂછું છું છતાંય તને નથી આવડતા. એમ કરીને શિક્ષકે ગુસ્સો કર્યો અને ધક્કો માર્યો કે બેસી જા હવે. ગુસ્સો કરીને વર્ગ શિક્ષકે કે આટલા સહેલાય નથી આવડતા, પરીક્ષકો આવશે તો તું શું જવાબ આપીશ? તો એ છોકરો પડી ગયો ને તો 4 સવાલના જવાબ દઈ દીધા. લ્યો, કારણ કે એ કે તો મેં તને પૂછ્યું ત્યારે કેમ ન દીધા જવાબ? તો એ કે પણ સાહેબ મેં તૈયારી કરી હતી, સવાલ જવાબ એની બધી. અને હુતા મેં તૈયારી કરી હતી, એટલે મને હું હુઈ ગયો તો મેં ધક્કો માર્યો અને હું હૂતો આમાં આડે પડખે અને મને યાદ આવી ગયું. એટલે આવી રીતે ઘણાને આવી ટેવ પડી ગઈ હોય, તો આપણને આવી ટેવ પડી જાય કે ગમે એટલે અવાજ, ગમે એટલી અટકાયત, ગમે એટલી બાજુમાં થાય, આપણે કાંઈ કહેવાય નહીં અને આપણને ટેવ પડી જાય. કાં એવું થશે અને કાંઈ એવું થશે કે જેવી રીતે પોપટ, એને તમે ઘણા જોયા હોય ને, પાંજરામાં હોય પોપટ, એવી રીતે ઘણા બીજા કોઈ પક્ષીઓ નહીં પાંજરામાં મૂકી દેતા હોય. 1-2 દી તો કે શરૂઆતમાં તો એ તો બહુ રાડું કરે, બહુ દેકારો કરે, અને પછી છાનોમૂનો થઈને બેસી જાય. કારણ કે એને ખબર હોય કે હવે આનો રસ્તો નથી, હું તો પાંજરામાં છું, એટલે આનો રસ્તો મારું કામ નહીં. એટલે એ શું કરે પછી? એમ
આપણે કોઈની સાથે બાંધવું કે કાંઈ કહેવું કે વિરોધ કરવો એ આપણું કામ નથી. પછી આપણને ટેવ પડી જશે કે આપણે તો પાંજરામાં છીએ, આપણે કાંઈ ન કહી શકીએ, આપણે કાંઈ કરી ન શકીએ અને એને જેમ કરવું એમ કરવા દો. આપણે ભક્તિ કરવી છે તો ભક્તિ કરવી હોય તો આપણે આવી રીતે કરવી પડશે અને આપણે આવી ટેવ પાડવી પડશે. જ્યાં સુધી ભગવાન કાંઈ ઉપાય ન શોધે ત્યાં સુધી. અને કૃષ્ણએ યોગ માયાનો સહારો લીધો. કૃષ્ણ બધું કરી શકે હો, યોગ માયાનો સહારો લીએ. અને માને પાછી મોહ જાગ્યો અને યોગ માયાની અસર થઈ ખરી. અને આપણે ઘણી વખત કૃષ્ણને તો હાવ હેલું છે, કાંઈ આપણી ભક્તિ બરાબર નહીં હોય, કાંઈ આવી રીતે ભક્તિ હોય, આવી રીતે કોઈ કરે. પણ હવે નો મામા કરતા કાણો મામો શું ખોટો, એ કહેવત છે ને ભાઈ. તો પછી ભક્તિ જેવી રીતે થઈ શકે અને હાવ ભક્તિ બંધ થાય ને હાવ કથા બંધ થાય, આપણે કહેવા જાય કે ભાઈ રહેવા દો, ખબર નથી પડતી, અહીંયા ભાગવત હાલે છે તો એ હવે કાંઈ ના કાંઈ ન ખબર પડે એવું હોય નહીં. અને હોય તો કોકને પૂછી લે કે આ અમે જાય છીએ ને આ શું એકલા એકલા બોયલા કરતા હશે કે શેનું ગાયા કરતા હશે હવેલીનું કે એવું કંઈક. તો મા બાપને આ ને તેને કોકને ખબર પડી જાય. પણ આ તો ભાઈ યુવરાજ બધાય, પ્રિન્સ બધાય, અને એને કોઈને કાંઈ ન કહેવાય. અને આખી દુનિયા છે ભાઈ, આખી દુનિયામાં જેને જેમ કરવું એમ કરે. પણ આ તો એવું છે કે એ તો આમ જ કરવાના. કોઈ બંધ આટલા દિવસ થયા ક્યારેય કોઈ બંધ નથી થયા કે કાંઈ સમજ્યા નથી કે જરાય આઘા ન ગયા હોય અને આપણી બાજુમાં જ હાવ. તો ભગવાને હજી ઉપાય ગોઈતો નહીં હોય અને આપણે કાંઈ કહી ન શકીએ. ભક્ત છીએ ને, અને આપણે ભક્ત બનવું છે એટલે. અને આપણે ગુસ્સો નથી કરવો, આપણે તો ભગવાન જેવી રીતે કરાવે એવી રીતે ભક્તિ કરવી છે. એટલે અને ભગવાન ભલે નહીં આમ ને આમ, આપણે તો કર્યા કરશું ભાઈ. ભાગવત ભગવાન કી જય એટલું બોલાય તોય બસ, તોય ભગવાન જાજુ કરીને માની લેશે. નંદ યશોદા અગાઉના જન્મમાં દ્રોણના નામે વાસુ હતા અને જશોદા ધરાના નામે એના પત્ની હતા. બ્રહ્માજીની વાત માનતા હતા. બાળ સ્વરૂપને પ્રેમ આપો અને બાળ સ્વરૂપને રમાડવાની ઈચ્છા હતી. બ્રહ્માજીએ આ વરદાન મંજૂર રાખ્યું કે તમારું પૂરું થશે, આવતા જન્મમાં પ્રાગટ્ય થશે ત્યારે. અને એટલે કૃષ્ણ
એણે પ્રાગટ્ય કર્યું ને, અવતાર લીધો ને, તો તરત જ મથુરાથી ગોકુળ આવી ગયા અને બાળ સ્વરૂપનો પ્રેમ મા યશોદા મેળવે છે. એવી આ દિવ્ય કથા આપણે કરીએ છીએ. પણ આપણે એવું નહીં કે બાળ લીલા આ તો ભગવાને જેટલો સમય રહ્યા એટલો સમય બહુ પ્રેમ આપ્યો છો. અને ભગવાનની વાત હવે આપને યાદ દેવડાવવું છે કે હવે કૃષ્ણ થોડા મોટા થયા. થોડા મોટા એટલે 2 પગે હાલી શકે. પેલા 4 પગે હાલતા, હવે 2 પગે. પણ આવડા મોટા નહીં હોય, આપણને સંભળાય એવડા. બહુ નાના, પણ થોડાક મોટા શબ્દ વાપર્યો છે એટલા માટે કે કૃષ્ણની ટોળકીમાં મિત્રો સખાઓ કૃષ્ણએ ભેગા કર્યા અને સખાઓ એની સાથે રમવા માંડ્યા. હવે પેલા ઘરમાં રમતા, માં એને બધું શીખડાવતી, ગોપીઓ આવતી તો એ બધું શીખડાવતી. પણ હવે કૃષ્ણ તો થોડાક મોટા થયા. મોટા થયા એટલે બાળકો એના જેવડા એને મિત્રો બનાવે અને ટોળકી બનાવી. કૃષ્ણની ટોળકીમાં ગોપ ગોવાળો એ બધાય એમ કહો ને કે 360 ગોવાળ એ તો પાકા જ. એવું તો એક પુરાવો મળે છે અને કીર્તન ભજનમાં આવે છે કે 360 તો પાકા જ. તો તમે જો ગાવું હોય તો ગાજો, રસ લેવા હોય તો રસ લેજો, જેમ તમને રુચિ જાગે એમ. અને એવું કહેવામાં આવ્યું કે 360 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળીઓ કોણ થાશે. હજી બીજી લીટીમાં દહીં થરા દહીં તણા ઘી તણા ઢેબરા કઢિયેલા દૂધ તે કોણ પીશે. ગોપીઓ મથુરામાં દૂધ, દહીં,
માખણ એ વેચવા જાતી, આપવા જાતી, અને કાંઈક ત્યાંથી મળે એવું મૂલ્ય લઈ આવતી. પછી તો કૃષ્ણએ નિયમ બહાર પાડી દીધો ભક્તો કે કોઈએ મથુરામાં જઈને માખણ વેચવું નહીં, ગામમાં ને ગામમાં આપી દેવું, જે ભાવ મળે એ ભાવ, બહાર ગામ નહીં. કારણ કે ગામમાં ને ગામમાં રહેવું જોઈએ અને ગામનાને જ ફાયદો લાભ મળવા જોઈએ. એટલે આવો નિકાસ બંધીનો કાયદો કૃષ્ણએ એમ કહો ને કે સૌથી પહેલા વહેલો કર્યો હશે. પ્રભુ માખણ ચોરી નથી કરતા, પણ ગોપીઓના પ્રેમની, ગોપીઓના હૃદયપૂર્વકના પ્રેમની ચોરી કરી જાય છે. ગોપીઓના ચિત્તની, ગોપીઓના મનની ચોરી કરે છે. ગોપીઓને આવી રીતે ભગવાન પ્રેમ આપતા અને આનંદ કરાવતા. પ્રેમથી જ ભગવાન નાના નાના હતા ને હાવ તોય આવતા, ખેંચાઈને આવતા હો ગોપીઓના ઘરે. અને નિત નિત કર માખન ચોરી, કાના વૃંદાવન ધારી. હા, એવા બધાય વાત, એવા બધાય કર્મ પરાક્રમ જી કે એ યશોદાને પછી તો ગોપીઓ ભેગી મળીને ફરિયાદ કરવા જાય અને ફરિયાદ કરતી ગોપીઓ કે માં યશોદા, આ કાનો અમને બહુ રંજાડ કરે છે, બહુ હેરાન કરે છે. અને યશોદા કઈ કહેતી નહીં કાના એને, એમ આ બધા એ કાના જ કહેવાય એના માતા પિતાને માનતો. એટલે એ કોઈની વિરુદ્ધ ફરિયાદ થાય નહીં, અને થાય તો આપણું કાંઈ વળે નહીં. અને આપણે તો સહન કરવાનું રીએ જ. કારણ કે જગતમાં એવું કાંઈ તત્વ નથી કે જે કોઈને ખબર ન પડે. તો ફરિયાદ ગોપીઓ કરવા ગઈ, ગોપીઓએ ભૂલ કરી હો. અને આમ સાચી ફરિયાદ હતી, જેમ આપણને અટકાયત તકલીફ થતી જ હોય. અને એ કથામાં અટકાયત તકલીફ કોઈ દિવસ ન આવે, ક્યારેય ક્યાંય હોય નહીં, લગભગ ન હોય. અને અરે અરે વાલા ભક્તો, જાહેર કથાઓ કરોડો રૂપિયાના ખર્ચે હોય, ત્યાં બેઠું જ રહેવાનું છેલ્લે, અને ઊભું ન થવાય. એકવાર એક કથામાં લાઈવ કથા ચાલુ હતી અને ઊભા થયા, કંઈક પગ અકળાઈ ગયા છે કે સરખું કરવા, પેન્ટ કે એવું કાંઈ, કે લેંઘો કે એવું કાંઈ કરવા, અટકાયત કરવા, એ ઊભા થયા તો વક્તાનું ધ્યાન પડી ગયું
અને વક્તાએ કીધું ભાઈ ત્યાં શાંતિથી બેસો અથવા ઓલી બાજુ જઈને કરો. અહીંયા ઊભા રહેશો તો અમને એમ થાય કે ઉઘરાણી આવ્યા. આવા પણ વક્તાઓ હોય છે, આવી પણ કથાઓ હોય છે કે કથામાં પિન ડ્રોપ સાયલેન્ટ, કથામાં નો ડિસ્ટર્બ, બસ. અને આ તો ભાગવત છે, આ કઈ ગમે તે છે તત્વ, પણ એ તો બધા સમજતા જ હોય, કારણ કે ભગવાનથી ઉપર કોઈ નથી. અને આપણે ફરિયાદ, યશોદાની ફરિયાદ આપણે ગોપીઓએ ફરિયાદ કરી, એ ભાવ આપણે રજૂ કરવાનો છે. તો તમે બધા તૈયાર? અને તમારે જેમ રાસ લેવા હોય તો રાસ, અને તાળી ઉપાડવી પડશે, નહીતર આમાં અમારો હરખ, અમારો કથા કરવાનો પ્રેમ એ પછી નહીં આ હચવાયો. તો હવે તમે કરો ચાલુ. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. એ ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી મેં વાછડું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, સોના રૂપાના મારા ગોરી રવૈયા. એ હીરના નેતરા નાખ્યા તોડી, હીરના નેતરા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. દહીંને માખણ ઢોળિયા, દહીંને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. આમાં અમારે જોઈ જઈને ગૌરાવું હોય તો ધ્યાન શું કરવું, પણ આનો કઈ ધેર ઇઝ નથિંગ, નો. બસ ભગવાન ભગવાન ભાઈ.
આપણે બેલેન્સ વક્તા તરીકે ન ગુમાવાય. અને ભગવાને આટલી તક આપી છે એ જાય ક્યાંક. તો આવી તક ગુમાવી એના કરતા હજી એકવાર તમે ફરીવાર કયો. હમણાં આપણે શું કીધું હતું? નો મામા કરતા કાણિયો મામો શું ખોટો. જેવી તેવી કરતા થાય તોય ભલે. હાવ એમને આપણે એકલા હાવ એમને આપણે કરવું તો આવું ભગવાન જે છે નસીબ જેવા કરમ. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ્વ નાથસ્ત્વમ યતો પ્રભો. દરેક જન્મમાં આ પ્રભુની અવિચળ ભક્તિ મળે એવું માગવાનું છે. આપણે તો ભક્તિ માંગીએ છીએ પણ ભગવાન અને વરસાદ થાય તો કેમ આપણે વરસાદ તો કથા કેમ બંધ રહીએ? પછી ભક્તિનું શું થાય? પછી શું કરશો? તો એ કુદરતી ક્રમ તો આ એ કુદરતી ક્રમ ભાઈ. આમાં કાંઈ ફેર નથી. આ ક્રમમાં યશોદાએ કહ્યું કે હું તમારી કોઈ જાતની ફરિયાદ નહીં સાંભળું. તમે કંઈક પુરાવો, તમે આધાર લઈને આવો મારી પાસે, તો હું તમારી ફરિયાદ માનીશ. બાકી તો મારો કાનો એ તો તમને આનંદ કરાવવા અને તમારે ત્યાં આવીને રમે અને તમને રંજાડે તો તમે અમારી પાસેથી વધારે માખણ લઈ જાઓ, છાશ લઈ જાઓ. એકવાર એક પ્રભાવતી નામની ગોપી એમણે ચેલેન્જ કરી હો. એમણે પડકાર ફેંક્યો, ચેલેન્જ કર્યું કે મારી ઘરે આવે ને હવે ચોરી કરવા, તો માખણ ચોરી કરવા આવે તો એને ત્યાં ને ત્યાં જ પકડી પાડું અને આધાર પુરાવા સાથે લઈ જાઓ યશોદા પાસે. મારી ઘરે આવે એટલી વાર છે પણ
પ્રભાવતીનો દીકરો જ આ કૃષ્ણની મખનચોર સમિતિનો સભ્ય હતો. અને તમને ખબર હોય તો આ કૃષ્ણએ ચોરી કરવા માટે પકડાય નહીં એવો મંત્ર કાંઈક શોધ્યો હતો. કફલમ 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 કરતા એ આપણે તો હવે એ બહુ લીલા અસરકારક ન કહેવાય. અને ચોરી કરવી એમાં ગોપી અને કૃષ્ણ એની વચારેની વાત છે. અને પ્રભાવતીનો દીકરો જ આનો સભ્ય હતો રોડકીનો. અને કહ્યું કાના આપણે નહીં પહોંચી શકીએ હો પ્રભાવતીને. અને એને તો આજે પકડી લેવાની, આપણને બધાને જશોદા પાસે લઈ જવાની ધમકી આપી છે. તો આપણું કામ નહીં, આ પ્રભાવતી એને પકડી શકવાનું. તો કૃષ્ણએ કહ્યું કે આપણે તો આજે ન્યા જ જવું છે, બસ પ્રભાવતીની ઘેરે જ. પ્રભાવતીએ એક મટકી ઊંચી ટાંગી ઓરડામાં. અને એક ઘંટડી બાંધી. મટકી હલે તો ઘંટડી વાગે. અને દોરી બાંધી ઠેઠ બીજા રૂમમાં. અને બીજા રૂમમાં પ્રભાવતી સુઈ ગઈ હોય એવો દેખાવ કરતી હતી, નાટક કરતી હતી. ભગવાન કૃષ્ણએ તો સૌથી પહેલા ઘંટડીને આદેશ કર્યો. ઘંટડીને આદેશ કરી અને કે તું વાગતી નહીં. એટલે ઘંટડી વાગી નહીં. કૃષ્ણએ બધા ગોવાળો, બધા સખાઓને માખણ આપ્યું, ખવડાવ્યું. અને થોડુંક વધ્યું. અને આખી મંડળી આમ નીચે 5, એની ઉપર 4, એની ઉપર 3, એની ઉપર 2, એની ઉપર કૃષ્ણ 1. અને ઉપરથી માખણ લઈ અને નીચે પહોંચાડે એમ સૌથી છેલ્લાને પહેલું આપવાનું. બોલો, આવી કૃષ્ણની. પછી તો કૃષ્ણ એને ન્યાય જ કર્યો કહેવાય ને. એટલે બધાએ કહ્યું કે કાના હવે તું થોડુંક માખણ વહેતું હોય છે મટકીમાં, તું
હવે ખાઈ લે. અમે બહાર ઊભા ઊભા ધ્યાન રાખીએ છીએ. કોઈ આવશે તો અમે ઈશારો કરશું. અને કૃષ્ણએ શીખા ઉપર મટકી દોરડાથી બાંધી હતી માખણની. એમાં હવે આમ તળિયામાં હતું એ બધુંય લોહી ભેગું કરી અને મોઢામાં મૂક્યું કૃષ્ણએ. માખણ ભોગ આરોગ્યો માખણનો કૃષ્ણએ. અને એટલે ભોગ આરોગ્યો તો ઘંટડી વાગી. અને ઘંટડી વાગી પ્રભાવતી જાગી. અને પ્રભાવતી એ દોડતી આવી હો. અને બધાય ભાગી ગયા. કૃષ્ણ તો લટકી રહ્યા ઉપર મટકી બાંધી હતી ત્યાં. હવે કૃષ્ણ એમણે કીધું કે ઘંટડી તું શું કામ વાગી? મેં તને ના પાડી હતી વજવાની અને તું ભાગી. ત્યારે ઘંટડીએ કહ્યું, પ્રભુ આપનો આદેશ મેં માન્યો છે. આપે બધાને માખણ ખવડાવ્યું, હું વાગી નથી. અને આપે ભોગ આરોગ્યો ત્યારે મારે ઘંટડી વાગવું, ઘંટડીને વાગવું એવો તો આની પહેલાનો આદેશ છે. એનું તો મારે પાલન કરવું પડે ને. એટલે મેં પહેલાનો આદેશ હતો એનું પાલન કર્યું છે. એટલે હું વાગી છું. એમાં મારી કોઈ કસૂર નથી. પ્રભાવતીએ તો કીધું, ન્યા ને ન્યા ઊભો રહેજે કાના, એમને લટકી રહેજે. હમણાં યશોદાને અહીંયા બોલાવી આવું કે હાલ મારે ઘરે કાનો આવ્યો છે અને ચોરી કરવા. અને એમને પુરાવા સાથે ત્યાં શિખા ઉપર લટકી રહ્યો છે. તો કાનાએ કહ્યું, પ્રભાવતી પણ તું શા માટે વાગી? અરે નારાયણ હરિ, એ ભગવાન. કાનાએ કહ્યું, કથામાં સરળતા એ પ્રભુ સિવાય કોઈ ન કરી શકે. અને કોઈ કરે તો આપણે તો બધું જ ત્યાગ કરવા, બધું છોડી દેવા તૈયાર છીએ. બસ આપણે તો ભગવાનની ભક્તિ કરવાની, એમાં સરળતા જોઈએ છે. પણ એ પ્રભુ જાણતા જ હોય. બધાય ભક્તોનું ભગવાન જાણે છે. ભવિષ્યમાં ભક્તોને હું તકલીફ પડશે એનો હું ઉપાય કરવો, એ અત્યારથી જ પ્રભુ કરી રાખતા હોય છે. બધી ગોઠવણ વ્યવસ્થા. અંબરીશ રાજાની કથામાં નહોતું,
સુદર્શન ચક્ર આપ્યું હતું. એને ખબર હતી પ્રભુને કે મારા ભક્તને આવી તકલીફ પડશે, એટલે કૃષ્ણએ પ્રભાવતીને કહ્યું કે ગોપી મને નીચે તો ઉતાર. હું તો થાકી ગયો. પછી હું મારું મોઢું માખણ વાળું છે એ નહીં સાફ કરું, મારું વસ્ત્ર સાફ નહીં કરું. તું મને નીચે ઉતારીને ત્યાં લઈ જા, આમ ને આમ. તો પુરાવા સાથે લઈ ગઈ કહેવાય. ત્યારે ગોપીને પણ દયા આવી હો ભગવાનની. ગોપીને થયું કે કાનાને તકલીફ પડતી હશે તો નીચે ઉતાર્યો. નીચે ઉતારી અને હવે શું કર્યું? એ તો લઈ ગઈ કૃષ્ણને યશોદા પાસે અને ભરી બજારમાં ગઈ. પ્રભાવતી હાથ પકડ્યો છે કાનાનો અને કાનાએ કહ્યું ગોપી આ જોને મોટી ઉંમરના બધા વૃદ્ધો બેઠા છે બજારમાં, તને કોઈની લાજ નથી કાઢતી? તું ઘૂમતો. તો એ કે લે કાના તે મને સારું કર્યું યાદ કરાવ્યું. હું તો આવું ભૂલી ગઈ હતી તને પકડાવી દેવા માટે. હા પછી તો ઘૂમતો તાણી લાજનો, આમ જેને કહેવાય પેટ નીચે સુધી લાજનો ઘૂમટો કાઢી અને પ્રભાવતી હવે હાલવા માંડી. હવે કૃષ્ણએ પાછો બીજી વાર હવે કહ્યું કે મારો હાથ બહુ દુખવા માંડ્યો. એ ગોપી આ હાથ તું છોડી અને આ બીજો હાથ મારો પકડી લે. ગોપીએ પાછી કૃષ્ણની બાળ લીલા એનાથી પ્રભાવિત થઈ અને ગોપીએ કહ્યું કે કાના લાવ તારો બીજો હાથ પકડી લઉં. તો રાતનો ઘૂમટો કાઢ્યો તો ગોપીએ અને એક હાથ મૂકી પકડ્યો તો એ અને બીજો હાથ પકડ્યો તો કૃષ્ણએ અતિ ઝડપથી બીજો હાથ ગોપીનો જ દીકરો પાછળ આવતો હતો એનો પકડાવી દીધો પ્રભાવતીને. અને પ્રભાવતીએ એનો હાથ પકડી
અને યશોદા પાસે લઈ ગયો. હવે શું થયું એ વાત આપણે અહીંયા કથાને વિરામ આપશું, કારણ કે આવો પવન શરૂ થયો અને આ તો પ્રભુની કૃપા અને એનો સંકેત. તો હવે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા એને વિરામ આપશું. પછી આગળની કથા આપણે કરશું. આપ આગળની કથા જોઈને જ આવજો કાલે. અને અત્યારે આપણે અહીંયા કથામાં વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.